ધોરણ 8 વિષય ગણિત સ્વાધ્યાય 2 એક ચલ સુરેખ સમીકરણ। આ વિડીયોમાં આપણે પાકી નોટમાં લખવા જેવી બાબતોની માહિતી જોઈશું, જેમાં આપણે સ્વાધ્યાય 2.2 ના ઉકેલો મેળવીશું। પણ તે પહેલા જો તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તેને સબસ્ક્રાઇબ કરી લો। સ્વાધ્યાય 2.2 નીચેના સુરેખ સમીકરણોનો ઉકેલ મેળવો। પહેલી રકમ છે x ના છેદમાં 2 ઓછા 1 ના છેદમાં 5 બરાબર x ના છેદમાં 3 વત્તા 1 ના છેદમાં 4। તો કે અહીં આપણે ઉકેલ મેળવવાનો છે। તો કે ભાઈ x વાળા પદ જે છે x ચલનો ઉકેલ મેળવવાનો છે, તો x વાળા જે પદો જે છે એને બરાબરની આપણે ડાબી બાજુ રાખશું અને જે સંખ્યા છે તેને બરાબરની આપણે જમણી બાજુ લઈ જશું। તો ઉકેલ મેળવીએ આપણે। તો કે અહીં x ના છેદમાં 2 છે, તો સૌપ્રથમ આપણે x ના છેદમાં 2 લખીશું। ત્યારબાદ બરાબરની જમણી બાજુએ x ના છેદમાં 3 વાળું પદ છે તેને બરાબરની આપણે ડાબી બાજુએ લઈ જઈએ તો આ પદની આગળ કોઈ નિશાની છે નહીં, માટે આ પદ જે છે તે પ્લસ વાળું એટલે કે ધન પદ છે, તેને બરાબરની ડાબી તરફ લઈ જશું તો તે માઇનસ થઈ જશે। તો કે ભાઈ x ના છેદમાં 2 ઓછા x ના છેદમાં 3 બરાબર આ 1 ના છેદમાં 4 તે અને આ 1 ના છેદમાં 5 જે છે તેને બરાબરની આપણે જમણી તરફ લઈ જશું તો આ ઓછા છે તો તે પ્લસ થઈ જશે। તો કે 1 ના છેદમાં 4 વત્તા 1 ના છેદમાં 5। ત્યારબાદ હવે આ x ના છેદમાં 2 ઓછા x ના છેદમાં 3 જે છે તેની બાદબાકી કરવાની છે। પણ બાદબાકી થશે ક્યારે? તો કે જ્યારે તેના છેદ સરખા હશે ત્યારે। અહીં છેદમાં 2 છે અને અહીં છેદમાં 3 છે, તો આપણે લસા લેવો પડે, એટલે કે એવો એક લઘુત્તમ સામાન્ય અવયવી લેવો પડે કે જે છે તે બંનેનો અવયવી હોય। તો એ નાનામાં નાનો આપણે અવયવી શોધીએ તો કે સૌપ્રથમ જે છેદ મોટો છે તેનો આપણે ઘડિયો બોલવો પડે। તો કે અહીં 2 અને 3 છે, 3 છે મોટા છે તો 3 નો આપણે ઘડિયો બોલીએ તો કે 3 એકુ તો કે 3, તો 2 ના ઘડિયામાં 3 ના આવે। 3 દુ 6 તો કે ભાઈ 2 ના ઘડિયામાં 6 આવે। તો 6 એક એવો અવયવી જે છે કે જે 2 અને 3 એ બંનેનો અવયવી છે, માટે 6 ને આપણે લસા તરીકે પસંદ કરીશું। હવે અહીં છેદમાં 2 છે તેને આપણે 6 બનાવીશું, તો આ 2 ને મારે 3 વડે ગુણવા પડે। છેદને 3 વડે ગુણો છો તો અંશને પણ 3 વડે ગુણવા પડે। તેવી જ રીતે આ 3 છે તેને 6 બનાવવા છે તો તેને 2 સાથે ગુણવા પડે। છેદને 2 વડે ગુણીએ છીએ તો અંશને પણ આપણે 2 વડે ગુણવા પડે। આ ગણતરી અહીં આની પૂરી થઈ ગઈ, બરાબરના બરાબર। અહીં પણ બાજુમાં પણ જોઈએ તો કે અહીં 4 છે અને 5 છે, બંનેના છેદ સરખા નથી। લસા લેશું આપણે, છેદ સરખા કરીશું। તો કે સૌપ્રથમ જે મોટો છેદ છે તેનો ઘડિયો બોલીશું, તો કે ભાઈ 5 એકુ 5, તો 4 ના ઘડિયામાં 5 નો આવે। 5 દુ 10, તો કે 4 ના ઘડિયામાં 10 ના આવે। 5 તેરી 15, તો કે 4 ના ઘડિયામાં 15 નો આવે। તો ભાઈ 5 ચોકુ 20, તો કે 4 ના ઘડિયામાં 20 આવે। તો 20 એક એવો અવયવી છે કે જે બંનેના ઘડિયામાં આવે છે, તો તેને 20 ને આપણે લસા તરીકે પસંદ કરીશું। તો કે 4 ને 20 બનાવવા છે તો તેને 5 વડે ગુણવા પડે। તો કે છેદને 5 વડે ગુણશું તો અંશને પણ આપણે 5 વડે ગુણશું, જેથી કરીને જે છે તે આ 1 ના છેદમાં 4 તેની કિંમત ફરતી નથી, માટે। તેવી જ રીતે આ 5 ને 20 બનાવવા છે તો 5 ને 4 વડે ગુણવા પડે, તો અહીં 1 ને પણ આપણે 4 વડે ગુણશું। ત્યારબાદ તો કે હવે ગણતરી કરી નાખીએ તો કે x ગુણ્યા 3 એટલે કે 3x ના છેદમાં 6 અને 2 ગુણ્યા x એટલે કે 2x ના છેદમાં 6 બરાબરના બરાબર 5 ગુણ્યા 1 એટલે 5 ના છેદમાં 20 વત્તા 4 ગુણ્યા 1 તો 4 ના છેદમાં 20। છેદ સરખા થઈ ગયા। છેદ જો સરખા થઈ જાય ત્યારબાદ છેદને આપણે સામાન્ય લેશું અને અંશની ગણતરી આપણે કરશું। તો 6 જે છે એને આપણે સામાન્ય લીધા અને અંશની ગણતરી કરીએ તો કે 3x ઓછા 2x બરાબરના બરાબર। અહીં 20 બંને છેદ સરખા છે તો 20 ને આપણે સામાન્ય લઈએ અને આપણે અંશનો સરવાળો કરીએ તો કે ભાઈ 5 વત્તા 4 ગણતરી કરીએ તો કે અહીં 3x માંથી 2x બાદ થાય તો એ વધશે x ના છેદમાં 6, 5 અને 4 થઈ જશે 9 ના છેદમાં 20। હજી આપણે x ની કિંમત મળી નથી કારણ કે x ના છેદમાં 6 છે। તો જ્યારે બરાબરની કોઈ પણ તરફ એક જ પદ હોય અને એક પદમાંથી આપણે ચલ કે સહગુણક કે કોઈ પણ સંખ્યાને બરાબરની બીજી તરફ લઈ જઈએ ત્યારે તેના અંશ અને છેદ ફરી જાય છે। તો કે અહીં આ 6 જે છે એને બરાબરની હું બીજી તરફ લઈ જઈશ તો તે અંશમાં જશે, કારણ કે અહીં આ એક જ પદ છે। તો કે અહીં વધશે ખાલી x બરાબરના બરાબર 6 અંશમાં ગયા તો 9 ગુણ્યા 6 છેદમાં 20। હવે તો કે આપણે અવયવ પાડી નાખશું, તો કે ભાઈ 6 ના અવયવ પડશે 2 ગુણ્યા 3, 10 20 ના અવયવ પડશે 2 ગુણ્યા 10। અંશના 2 અને છેદના 2 બંને વચ્ચે ભાગાકાર થશે, બંને ઉડી જશે, દૂર થશે, છેદ ઉડશે, ત્યાં જવાબ 1 મળશે, જે લખતા નથી આપણે। તો અંશમાં શું વધ્યું હવે? તો કે ભાઈ 9 ગુણ્યા 3 અને છેદમાં 10,
તો કે 9 તેરી 27 ને છેદમાં 10, તો કે x બરાબર 27 ના છેદમાં 10 આપને ઉકેલ મળે છે. રકમ 2 છે. n ના છેદમાં 2 ઓછા 3n ના છેદમાં 4 વત્તા 5n ના છેદમાં 6 બરાબર 21. ઉકેલ મેળવીએ. તો કે સૌ પ્રથમ તો અહીં આપણે જોઈએ તો કે આ n વાળા જે પદો જે છે તેના છેદ સરખા છે નહીં, તો તેની ગણતરી થશે નહીં. સૌ પ્રથમ તો આપણે લસા લઈ અને છેદ સરખો કરવો પડે. તો કે છેદ સરખો કરવા માટે લસા લેવો પડે. લસા લેવા માટે આપણે જે છેદ મોટો જે છે એટલે કે જે છેદમાં સંખ્યા મોટી છે તેનો ઘડિયો આપણે બોલવો પડશે. તો કે 6 નો ઘડિયો આપણે બોલીએ કે 6 એકુ 6. તો 2 ના ઘડિયામાં તો 6 આવે છે પણ 4 ના ઘડિયામાં 6 આવતા નથી. તો 6 2 12. તો 2 ના ઘડિયામાં 12 આવે, 2 6 12 ને 4 ના ઘડિયામાં પણ 12 આવે, તો કે 4 તેરી 12. તો 12 જે છે તેને આપણે લસા તરીકે પસંદ કરીશું. તો કે આપણે છેદને 12 બનાવીશું. તો કે 2 ને 12 બનાવવા છે તો 2 ને આપણે 6 વડે ગુણવા પડે. તો છેદને 6 વડે ગુણશું તો અંશને પણ 6 વડે ગુણશું. અહીં 4 ને 12 બનાવવા માટે 4 ને 3 વડે ગુણવા પડે. તો છેદને 3 વડે ગુણીએ તો અંશને પણ 3 વડે ગુણવા પડે. આ 6 ને 12 બનાવવા માટે એને 2 વડે ગુણવા પડે. તો છેદને 2 વડે ગુણ્યા છે તો અંશને પણ આપણે 2 વડે ગુણવા પડે અને બરાબર 21 ના 21. ગણતરી કરી નાખીએ તો અહીં થઈ જશે 6n ના છેદમાં 12 ઓછા 3 3 9, 9n ના છેદમાં 12 અને 5 ગુણ્યા 2 એટલે 10, તો કે 10n ના છેદમાં 12 બરાબર 21. છેદ છે એ સરખો થઈ ગયો. તો છેદને આપણે સામાન્ય લઈ અંશની ગણતરી કરી નાખીએ તો કે 6n ઓછા 9n વત્તા 10n. 6n માંથી -9n બાદ કરીએ તો -3n વધે વત્તા 10n ના છેદમાં 12 બરાબર 21. હવે જે આ અંશની ગણતરી આપણે કરીએ તો કે -3 માંથી આપણે -3n માં આપણે 10 ઉમેરીએ તો થઈ જશે 7n ના છેદમાં 12 બરાબર 21. હજી આપને જવાબ મળ્યો નથી તો કે અહીં એક જ પદ છે તો એક પદમાંથી આપણે 12 ને બરાબરની બીજી તરફ લઈ જશું તો તે અંશમાં જશે. તો કે 7n બરાબર 21 ગુણ્યા 12. હજી આ 7 ને પણ બરાબરની બીજી તરફ લઈ જઈએ તો કે આ છેદમાં જશે તો એ છેદમાં 7 વયા ગયા છે. અહીં 21 ના આપણે અવયવ પાડીએ અંશમાં કે 7 ગુણ્યા 3 ગુણ્યા 12. અંશના 7 છેદના 7 બંને વચ્ચે ભાગાકાર થશે એટલે કે છેદ ઉડશે, ત્યાં જવાબ આવે છે 1. આપણે લખતા નથી. તો કે n બરાબર 3 ગુણ્યા 12. તો કે 3 ગુણ્યા 12 એટલે થઈ જશે 36. તો કે n ની કિંમત આપને મળે છે 36. રકમ 3 છે. x વત્તા 7 ઓછા 8x ના છેદમાં 3 બરાબર 17 ના છેદમાં 6 ઓછા 5x ના છેદમાં 2. આપણે ઉકેલ મેળવવાનો છે તો આપણે x વાળા પદોને બરાબરની ડાબી તરફ રાખશું અને સંખ્યા વાળા પદને બરાબરની જમણી તરફ લઈ જશું. તો સૌપ્રથમ અહીં x -8x ઓછાના છેદમાં 3, તો કે 8x ના છેદમાં 3. આ 5x ના છેદમાં 2 વાળું પદ છે તેની આગળ માઇનસ છે, તેને બરાબરની ડાબી તરફ લઈ જશું તો તે પ્લસ થઈ જશે. તો કે પ્લસ 5x ના છેદમાં 2 બરાબર આ 17 ના છેદમાં 6, તો એ 17 ના છેદમાં 6. આ 7 વાળું પદ જે છે એને બરાબરની જમણી તરફ લઈ જશું. અહીં તે પ્લસ છે તો બરાબરની જમણી તરફ તે માઇનસ થઈ જશે, તો કે -7. હવે તો કે આ x વાળા જે પદો છે તેના છેદ સરખા નથી, તો જ્યાં સુધી છેદ સરખા નહીં થાય ત્યાં સુધી તેની ગણતરી નહીં થાય. તો સૌ પ્રથમ આપણે લસા લઈ અને છેદને સરખા કરી દઈએ. આ x ના છેદમાં કઈ નથી, તો જેના x ના છેદમાં કઈ છે નહીં, તો કોઈ પણ સંખ્યા હોય તેના છેદમાં કઈ ના હોય તો તેના છેદમાં 1 તો હોય જ, કારણ કે તે સંખ્યા પોતે જ પોતાનો એક ભાગ તો હોય જ, માટે તેના છેદમાં 1 હશે. તો કે અહીં મોટો અંક જે છે એ આ 3 છે. તો કે છેદમાં 3 અંક જે છે મોટો છે તો 3 નો આપણે ઘડિયો બોલીએ તો કે 3 એકુ 3. તો કે 2 ના ઘડિયામાં 3 આવે, તો કે નહીં, 1 ના ઘડિયામાં 3 આવે. પણ 3 દુ 6, તો કે ભાઈ 2 ના ઘડિયામાં 6 આવે, તો કે હા, અને 1 ના ઘડિયામાં પણ 6 આવે. તો 6 ને આપણે લસા તરીકે પસંદ કરીશું. એવી જ રીતે અહીં પણ આપણે 6 છે અને આના છેદમાં 7 ના છેદમાં કઈ નથી, તો ત્યાં 1 હશે. તો અહીંયા પણ આપણે 6 ને લસા તરીકે પસંદ કરીશું. તો કે અહીં છેદમાં 1 છે તો 1 ને 6 બનાવવા હોય તો એને 6 વડે ગુણવા પડે, તો અંશને પણ 6 વડે ગુણવા પડે. આ 3 ને 6 બનાવવા માટે 2 વડે ગુણવા પડે, અંશને પણ 2 વડે ગુણવા પડે. 2 ને 6 બનાવવા માટે 3 વડે ગુણવા પડે, તો કે અંશને પણ 3 વડે ગુણવા પડે. અહીં તો 6 છે જ, પણ અહીં 1 ને 6 બનાવવા માટે એને 6 વડે ગુણવા પડે, તો કે અંશને પણ 6 વડે ગુણવા પડે. હવે ગણતરી કરી નાખીએ આપણે તો કે 6 ગુણ્યા x, 6x ના છેદમાં 6 ઓછા 2 8, તો કે 16x ના છેદમાં 6 અને અહીં 3 ગુણ્યા 5 15x ના છેદમાં 6 બરાબર 17 ના છેદમાં 6 ઓછા 7 6 42 ના છેદમાં 6. હવે તો કે છેદ સરખા થઈ ગયા છે તો છેદને સામાન્ય લઈ અંશની ગણતરી કરીએ. તો અહીં છેદને સામાન્ય આપણે લઈ લીધા 6, અંશની ગણતરી કરીએ તો કે 6x ઓછા 16x વત્તા 15x બરાબર અહીં પણ
6 જે છે તેને સામાન્ય લઈ અંશની આપણે ગણતરી કરીએ તો કે 17 ઓછા 42 ગણતરી કરીએ તો કે ભાઈ 6x માંથી 16x બાદ કરીએ તો વધશે -10x વત્તા 15x ના છેદમાં 6 બરાબર 17 માંથી 42 ને બાદ કરીએ તો વધશે -25 ના છેદમાં 6 -10x વત્તા 15x તો કે ભાઈ -10x છે ને 15x છે તો બાદ કરીએ તો 5x વધશે તો કે ભાઈ 5x ના છેદમાં 6 બરાબર -25 ના છેદમાં 6 હવે તો કે x ની કિંમત મેળવવાની છે તો 6 ને બરાબરની બીજી તરફ લઈ જશું તો કે અહીં એક જ પદ છે તો કે 6 ને બરાબરની બીજી તરફ લઈ જશું તો તે અંશમાં જશે અને આ 5 જે છે એ છેદમાં જશે તો કે 6 અંશમાં જશે તો -25 ગુણ્યા 6 છેદમાં 6 છે અંશના 6 છેદના 6 બંને દૂર થઈ ગયા તો વધશે શું તો કે વધશે -25 તો કે ભાઈ 5x બરાબર -25 હવે આ 5 બરાબરની બીજી તરફ જશે તો એ -25 ના છેદમાં 5 થઈ ગયા તો અંશમાં અવયવ પડે -5 ગુણ્યા 5 તો અંશના 5 છેદના 5 બંને દૂર થશે તો ત્યાં વધશે x બરાબર -5 તો આપને ઉકેલ મળે છે x બરાબર -5 રકમ 4 છે x ઓછા 5 ના છેદમાં 3 બરાબર x ઓછા 3 ના છેદમાં 5 બંને તરફ એક જ પદ છે તો જ્યારે એક જ પદ હોય તેમાંથી કોઈ પણ સંખ્યા સહગુણક કે ચલને બરાબરની બીજી તરફ આપણે લઈ જઈએ તો ત્યારે તેના અંશ અને છેદ ફરી જશે તો ઉકેલ મેળવીએ આપણે તો કે 5 ને બરાબરની ડાબી તરફ લઈ જશું તો તે અંશમાં જશે અને આ 3 ને બરાબરની જમણી બાજુ લઈ જશું તો તે પણ અંશમાં જશે હવે તો કે કૌંસની બહાર 5 છે કૌંસની અંદર પહેલું પદ અને બીજું પદ છે તો શું થશે તો કે કૌંસની બહારની સંખ્યા અને કૌંસની અંદરની સંખ્યા વચ્ચે ગુણાકારનો સંબંધ હોય તો કે આ 5 નો ગુણાકાર પ્રથમ પદ સાથે થશે અને 5 નો ગુણાકાર બીજા પદ સાથે થશે તો કે ભાઈ 5 નો ગુણાકાર x સાથે તો કે ભાઈ 5x 5 નો ગુણાકાર જે છે એ આ 5 સાથે થશે તો તે થશે 25 ઓછાના ઓછા ત્યારબાદ 3 નો ગુણાકાર x સાથે તો કે 3x ઓછાના ઓછા 3 નો ગુણાકાર 3 સાથે એટલે કે 9 તો હવે તો કે x વાળા પદોને બરાબરની ડાબી તરફ રાખશું સંખ્યા વાળા પદોને બરાબરની જમણી તરફ રાખશું તો કે 3x ને બરાબરની ડાબી તરફ લઈ જશું તો તે માઇનસ થઈ જશે અને 25 ને બરાબરની જમણી તરફ લઈ જશું તો તે પ્લસ થઈ જશે ગણતરી કરીએ તો કે ભાઈ 5x માંથી આપણે 3x ને બાદ કરીએ તો વધશે 2x -9 વત્તા 25 તે થઈ જશે 16 2 ને બરાબરની જમણી તરફ લઈ જશું તો તે જશે છેદમાં તો કે હવે અવયવ પડે પાડી અંશના તો કે 2 ગુણ્યા 8 છેદમાં 2 2 2 ઉડી ગયા તો x બરાબર કેટલા મળે છે તો કે 8 તો કે x ની કિંમત આપણે મળે છે 8 રકમ 5 3t ઓછા 2 છેદમાં 4 ઓછા 2t વત્તા 3 છેદમાં 3 બરાબર 2 ના છેદમાં 3 ઓછા t ઉકેલ મેળવીએ આપણે તો કે અહીં આપણે પહેલા તો લસા લઈ અને છેદને સરખા કરીશું તો લસા તરીકે 12 ને પસંદ કરીશું તો કે 4 ને આપણે 12 બનાવવા છે તો કે તેને 3 વડે ગુણવા પડે તો કે અંશને પણ 3 વડે ગુણવા પડે 3 ને 4 વડે ગુણવા પડે તો કે અંશને પણ 4 વડે ગુણવા પડે અહીં લસા તરીકે 3 લઈશું તો કે ભાઈ અહીં t ને 3 વડે ગુણશું અને છેદને પણ 3 વડે ગુણશું ગણતરી કરીએ આપણે તો કે ભાઈ 3 નો ગુણાકાર પ્રથમ પદ અને બીજા પદ સાથે થશે તો કે પ્રથમ પદ સાથે ગુણાકાર થઈ 9t ઓછા બીજા પદ સાથે કે 3 ગુણ્યા 2 એટલે કે 6 છેદમાં 12 ઓછાના ઓછા 4 નો ગુણાકાર પ્રથમ પદ સાથે એટલે કે 4 ગુણ્યા 2 એટલે કે 8t વત્તા 4 તેરી 12 ના છેદમાં 12 બરાબર 2 ના છેદમાં 3 ઓછા 3t ના છેદમાં 3 હવે તો કે છેદ સરખા થઈ ગયા છે તો શું કરશું આપણે તો કે છેદને સામાન્ય લઈ અંશની ગણતરી કરીશું તો કે 9t ઓછા 6 ઓછા 8t ઓછા 12 બરાબર 2 - 3t ના છેદમાં 3 ગણતરી કરીએ તો કે t વાળા પદોમાંથી બાદબાકી થશે તો કે 9t માંથી 8t જશે તો વધશે શું તો કે ખાલી t -6 અને -12 ની ગણતરી કરીએ તો તે વધશે -18 છેદમાં 12 ના 12 બરાબર અહીં 2 - 3t ના છેદમાં 3 તે તેમના તેમજ ગણતરી કરીએ હવે આપણે તો કે આપણે આ જે 12 જે છે ને બરાબરની જમણી તરફ લઈ જઈએ તો તે અંશમાં જશે તેવી જ રીતે આ 3 ને બરાબરની ડાબી તરફ લઈ જશું તે પણ અંશમાં જશે તો ગણતરી કરીએ આપણે તો કે આ 3 નો ગુણાકાર થશે તો કે ભાઈ 3t - 54 બરાબર 24 ઓછા 36t તો કે હવે t વાળા પદોને બરાબરની ડાબી તરફ લઈ જઈએ અને સંખ્યા વાળા પદોને બરાબરની જમણી તરફ લઈ જઈએ તો કે 3t વત્તા 36t બરાબર 24 વત્તા 54 તો કે અહીં ગણતરી કરીએ તો 39t બરાબર 78 ને t બરાબર 78 ના છેદમાં 39 78 ના અવયવ પાડીએ આપણે તો કે 39 ગુણ્યા 2 છેદમાં 39 39 ને દૂર કરીએ આપણે તો t બરાબર આપણે કિંમત મળે છે 2 રકમ 6 છે m ઓછા
m-1/2 બરાબર 1 ઓછા m-2/3. તો કે આપણે કિંમત મેળવીએ આપણે તો કે અહીં m છે અને અહીં છેદમાં 2 છે તો m ના છેદમાં કંઈ નથી તો 1 છે તો કે લસા લેશું આપણે 2 તો કે 1 ને 2 બનાવવા માટે 2 વડે ગુણવા પડે તો અંશને પણ 2 વડે ગુણવા પડે ઓછાના ઓછા અને આ પદ જે છે તેમનું તેમજ અહીં છેદમાં કંઈ નથી તો 1 છે અને અહીં 3 છે તો અહીં આપણે 3 બનાવશું તો કે એને 3 વડે ગુણવા પડે તો અંશને પણ 3 વડે ગુણવા પડે આ પદ જેમનું છે તે તેમનું તેમજ ગણતરી કરી નાખીએ તો કે ભાઈ m ગુણ્યા 2 2m ના છેદમાં 2 ઓછા m ઓછા 1 ના છેદમાં 2 બરાબર 3 ના છેદમાં 3 ઓછા m ઓછા 2 ના છેદમાં 3. હવે અહીં આપણે શું કરશું તો કે ભાઈ અહીં છેદ સરખો થઈ ગયો છે તો છેદને સામાન્ય લઈ અંશની ગણતરી કરીશું તો કે 2m માઇનસ m વત્તા 1 ના છેદમાં 2 બરાબર અહીં પણ છેદને સામાન્ય લઈ અંશની ગણતરી કરીશું 3 ઓછા m વત્તા 2 એના છેદમાં 3. હવે ગણતરી કરીએ આપણે તો કે 2m માંથી m બાદ થાય તો કે m વત્તા 1 ના છેદમાં 2 બરાબર 5 ઓછા m ના છેદમાં 3 તે આપણે મળશે. આ 2 ને બરાબરની બીજી તરફ લઈ જઈએ અને આ 3 ને પણ બરાબરની બીજી તરફ લઈ જઈએ તો તે બંને અંશમાં જશે. અંશમાં ગણતરી કરીએ તો કે આ 3 ની ગણતરી પ્રથમ પદ સાથે તો કે 3m ને બીજા પદ સાથે તો વત્તા 3 બરાબરના બરાબર 2 ની ગણતરી પ્રથમ પદ સાથે તો કે 10 આ 2 ની ગણતરી બીજા પદ સાથે તો કે -2m. તો કે હવે m વાળા પદોને બરાબરની ડાબી તરફ અને સંખ્યાવાળા પદોને બરાબરની જમણી તરફ લઈ જઈએ તો કે આ 2m જે છે -2m એને બરાબરની ડાબી તરફ લઈ જાવ તો તે +2m થઈ જશે અને આ 3 જે છે એને બરાબરની આપણે જમણી તરફ લઈ જાવ તો તે માઇનસ થઈ જશે તો કે 3m વત્તા 2m બરાબર 10 ઓછા 3 ગણતરી કરીએ તો કે ભાઈ 5m બરાબર 7 આ m જે છે એની કિંમત મેળવવા માટે 5 ને બરાબરની જમણી તરફ લઈ જઈએ તો તે જશે છેદમાં તો કે m બરાબર 7 ના છેદમાં 5 તો આપને કિંમત મળે છે. સાદુરૂપ આપી નીચેના સમીકરણોનો ઉકેલ મેળવો. સાતમી રકમ છે 3 કૌંસમાં t ઓછા 3 બરાબર 5 કૌંસમાં 2t વત્તા 1 કૌંસ પૂરું. ઉકેલ મેળવીએ આપણે તો કે અહીં કૌંસની બાદ 3 છે તેનો ગુણાકાર પ્રથમ પદ સાથે કરીએ અને પછી બીજા પદ સાથે કરીએ તો કે 3 નો ગુણાકાર t સાથે કરીએ તો તે થઈ જશે 3t. 3 નો ગુણાકાર બીજા પદ સાથે કરીએ તો તે થઈ જશે 9 -9 બરાબરના બરાબર 5 નો ગુણાકાર 2t સાથે થાય તો તે થઈ જશે 10t વત્તાના વત્તા 5 નો ગુણાકાર 1 સાથે તો કે 5. હવે t વાળા પદોને બરાબરની ડાબી તરફ લઈ જઈએ અને સંખ્યાવાળા પદોને બરાબરની જમણી તરફ લઈ જઈએ. અહીંયા 10t જે છે તેની આગળ કોઈ નિશાની છે નહીં માટે તે ધન સંખ્યા છે તે બરાબરની ડાબી તરફ જશે તો તે માઇનસ થઈ જશે તો કે 3t - 10t બરાબર 5 ના 5 આ 9 વાળું પદ બરાબરની જમણી તરફ આવશે તો અહીં માઇનસમાંથી તે પ્લસ થઈ જશે તો કે 5 વત્તા 9. ગણતરી કરીએ આપણે તો કે 3t માંથી આપણે 10t ને બાદ કરીએ તો વધશે -7t બરાબરના બરાબર 5 વત્તા 9 તો તે થઈ જશે 14. હવે t ની કિંમત હજી આપને મળી નથી શા માટે તો કે અહીં હજી -7 જે છે તો શું કરશું આપણે સૌપ્રથમ તો કે ભાઈ અહીં માઇનસ ને દૂર કરવા માટે આપણે એને -1 વડે ગુણાકાર કરશું તો કે બરાબરની આ તરફ -1 સાથે ગુણાકાર કરીએ તો બરાબરની જમણી તરફ પણ આપણે -1 સાથે ગુણાકાર કરવો પડે તો કે અહીં માઇનસ માઇનસ ગુણાકાર થઈને પ્લસ થઈ જશે 1 છે તો કે 70 ગુણ્યા 1 એટલે 70 બરાબરના બરાબર 14 નો ગુણાકાર -1 હારે થાય તો તે થઈ જશે -14. ત્યારબાદ શું કરશું તો કે ભાઈ 7 એક જ પદ છે અને આપણે 7 ને બરાબરની જમણી તરફ લઈ જવું છે તો જ્યારે એક જ પદ હોય અને આપણે કોઈ સંખ્યા સહગુણકને આપણે બરાબરની એક તરફથી બીજી તરફ લઈ જઈએ ત્યારે તેના અંશ અને છેદ ફરી જાય તો અહીં વધશે ખાલી t 7 અહીં અંશમાં છે બરાબરની બીજી તરફ લઈ જશું તો તે છેદમાં જશે 14 ના અવયવ પાડીએ તો કે -2 ગુણ્યા 7 છેદમાં 7 7 7 અંશ અને છેદના દૂર થશે ભાગાકાર થશે તેનો જવાબ આવે છે 1 જે લખતા નથી આપણે તો t બરાબર વધશે શું તો કે -2. આમ આપને ઉકેલ મળે છે t બરાબર -2. રકમ 8 છે 15 કૌંસમાં y ઓછા 4 કૌંસ પૂરો ઓછા 2 કૌંસમાં y ઓછા 9 કૌંસ પૂરો વત્તા 5 કૌંસમાં y વત્તા 6 કૌંસ પૂરો બરાબર 0. કિંમત મેળવવાની છે તો ઉકેલ મેળવીએ આપણે તો કે ભાઈ અહીં કૌંસની બહારની સંખ્યા અને કૌંસની અંદરના જે પદો છે તેના વચ્ચે ગુણાકાર થશે તો તે ગુણાકાર આપણે કરી નાખીએ તો કે ભાઈ 15 નો ગુણાકાર y સાથે તો કે 15y ઓછાના ઓછા 15 ગુણ્યા 4 એટલે 60 અહીં ઓછા 2y જે છે તો કે ઓછા 2y નો ગુણાકાર y સાથે કરો તો શું થઈ જશે તો કે -2y આ ઓછા ને આ ઓછા બંનેનો ગુણાકાર થશે તો તે થઈ જશે પ્લસ
2 ગુણ્યા 9 કરો તો 18 વત્તાના વત્તા 5y વત્તા 6 ગુણ્યા 5 એટલે 30 તો કે વત્તા 30 બરાબર 0. હવે તો કે શું કરીશું આપણે તો કે જે પદોમાં ચલ જે છે ચલવાળા પદોને પાસ પાસે ગોઠવશું અને સંખ્યાવાળા પદોને પાસ પાસે ગોઠવશું તો થઈ જશે 15y ઓછા 2y વત્તા 5y ઓછા 60 વત્તા 18 વત્તા 30 બરાબર 0. ગણતરી કરીએ આપણે તો કે ભાઈ 15y માંથી આપણે 2y ને બાદ કરશું તો વધશે 13y. એમાં આપણે 5 ને ઉમેરશું તો તે થઈ જશે 18y. અહીં ઓછા 60 વત્તા 18 છે તો કે અહીં ઓછા 60 છે ને આ 30 છે તો બેની ગણતરી કરશું તો વધશે -30 અને એમાં આપણે 18 ઉમેરીશું તો થઈ જશે તે -12 બરાબર 0. તો 18y -12 બરાબર 0. 12 ને બરાબરની જમણી તરફ લઈ જશું તો અહીંયા વધશે 18y બરાબર 12. હવે અહીં 18 ને પણ બરાબરની જમણી તરફ લઈ જશું તો તે જશે છેદમાં તો y ના y બરાબર 12 ના છેદમાં 18. 12 ના અવયવ પડશે તો કે 6 2 12. 18 ના અવયવ પડશે તો કે 6 3 18. અંશ અને છેદ બંનેના 6 6 છે એ દૂર થશે તો y બરાબર મળશે આપને 2 ના છેદમાં 3. નવમી રકમ છે 3 કૌંસમાં 5z ઓછા 7 કૌંસ પૂરો ઓછા 2 કૌંસમાં 9z ઓછા 11 કૌંસ પૂરો બરાબર 4 કૌંસમાં 8z ઓછા 13 કૌંસ પૂરો ઓછા 17. ઉકેલ મેળવીએ આપણે તો કે જ્યારે કૌંસ આપેલો હોય તો કૌંસની ગણતરી સૌપ્રથમ આપણે કરવાની હોય છે તો કૌંસની બહારની સંખ્યા અને અંદરના જે પદો હોય તેનો ગુણાકાર થશે તો ગુણાકાર કરીએ આપણે તો 3 નો ગુણાકાર 5z સાથે તો કે 15z. 3 નો ગુણાકાર -7 સાથે થશે તો તે થશે -21 કારણ કે 3 જે છે તેની આગળ કોઈ નિશાની નથી તો તે પ્લસ છે. તેવી જ રીતે 7 છે તેની આગળ માઇનસ છે તો તે માઇનસ છે. જ્યારે પ્લસનો ગુણાકાર માઇનસ સાથે થાય ત્યારે જવાબ માઇનસ આવે અને અંકનો ગુણાકાર કરીએ તો કે 3 ગુણ્યા 7 તો કે 21 તો અહીં થશે -21. તેવી જ રીતે અહીં પણ થશે -2 ગુણ્યા 9z એટલે થઈ જશે -18z અને -2 ગુણ્યા -11 તો તે થઈ જશે +22 બરાબરના બરાબર. અહીં 4 નો ગુણાકાર 8z સાથે થશે તો તે થઈ જશે 32z ઓછાના ઓછા 4 નો ગુણાકાર 13 તો 13 ચોકું 52. અહીં ઓછાના ઓછા અને 17 ના 17. ત્યારબાદ z વાળા જે પદો છે પેલા તેને બાજુમાં ગોઠવી અને ગણતરી કરીએ તો કે ભાઈ 15z ઓછા 18z ઓછા 21 વત્તા 22 બરાબર 32z ઓછા 69. હવે અહીં ગણતરી કરીએ તો વધશે શું તો કે -3z વત્તા 1 બરાબર 32z ઓછા 69. z વાળું પદ જે છે તેને બરાબરની ડાબી તરફ લઈ જઈએ તો કે -3z ઓછા -32z બરાબર -69 ઓછા 1. અહીં આપણે ગણતરી કરીએ બંને માઇનસ છે તો -35z બરાબર -70. તો કે બંને બાજુ માઇનસ છે તો કે બંને બાજુ -1 વડે ગુણાકાર કરીએ તો બંને પ્લસ થઈ જશે જે આપણે લખતા નથી અને સીધું આપણે લખીએ છીએ કે ભાઈ 35z બરાબર 70. 35 ને બરાબરની આપણે જમણી બાજુ લઈ જઈએ તો તે જશે છેદમાં z ના z 70 ના છેદમાં 35. 70 ના અવયવ પડશે તો કે 35 ગુણ્યા 2 છેદમાં 35. અંશ અને છેદ બંનેના 35 35 દૂર થશે તો z બરાબર આપને કિંમત મળશે 2. રકમ 10 છે 0.25 કૌંસમાં 4f ઓછા 3 કૌંસ પૂરો બરાબર 0.05 કૌંસમાં 10f માઇનસ 9 કૌંસ પૂરો. ગણતરી કરીએ તો સૌપ્રથમ કૌંસની બહારની સંખ્યા અને કૌંસના અંદરના પદોનો ગુણાકાર સૌપ્રથમ થશે. તો અહીં આપણે આ જે 0.25 છે તો તેને આપણે 25 ના છેદમાં 100 લખીશું તો કે એનો ગુણાકાર 4f સાથે થશે ઓછાના ઓછા 25 ના છેદમાં 100 એનો ગુણાકાર 3 જોડે થશે. 0.05 છે તેને આપણે 5 ના છેદમાં 100 લખીશું એનો ગુણાકાર 10 ગુણ્યા f સાથે થશે અને ઓછાના ઓછા 0.05 છે તેને આપણે 5 ના છેદમાં 100 લખીશું તેનો ગુણાકાર આપણે 9 જોડે કરીએ. ગણતરી કરી નાખીએ તો અહીં 100 જે છે તેના અવયવ પાડીશું આપણે તો કે ભાઈ 25 ગુણ્યા 4 તો કે અહીં અંશના 25 અને છેદના 25 દૂર થશે તેમ અહીં આ 4 છે આ 4 અને આ 4 એ પણ દૂર થશે. તેવી જ રીતે અહીં પણ 25 25 દૂર થશે અહીં પણ 0 0 છેદ ઉડશે ને અહીં પણ 5 અને 20 ગુણ્યા 5 અવયવ પાડીશું તે પણ દૂર થશે. તો હવે ગણતરી કરી નાખીએ તો અહીં સંખ્યા બધી દૂર થઈ ગઈ ખાલી f વધશે તો કે f ના f ઓછાના ઓછા અંશમાં 3 છેદમાં 4 તો કે 3 ના છેદમાં 4 બરાબર અહીં આપણે 10 વધશે ઉપર વધશે 5 તો કે ભાઈ 5f એના છેદમાં 10 ઓછાના ઓછા અહીં આપણે 9 ના છેદમાં 20 વધશે તો કે 9 ના છેદમાં 20. હવે તો કે f વાળું જે પદ જે છે તેને બરાબરની આપણે
ડાબી તરફ લઈ જશું તો તે થઈ જશે માઇનસ, તો કે f ઓછા 5f ના છેદમાં 10 બરાબર માઇનસ 9 ના છેદમાં 20 વત્તા 3 ના છેદમાં 4 થઈ જશે. તો શું કરશું આપણે? તો કે લસા લઈ અને ગણતરી કરશું. તો કે 10 અહીં લસા લેશું તો કે છેદને 10 બનાવીશું, તો 1 ને 10 વડે ગુણવા પડે, તો કે અંશને પણ 10 વડે ગુણવા પડે. માઇનસ 5f ના છેદમાં 10 બરાબર માઇનસ 9 ના છેદમાં 20. આ 4 ને 20 બનાવવા માટે 4 ને 5 વડે ગુણવા પડે, તો કે અંશને પણ 5 વડે ગુણવા પડે. ગણતરી કરી નાખીએ તો કે 10f ના છેદમાં 10 ઓછા 5f ના છેદમાં 10 બરાબર માઇનસ 9 ના છેદમાં 20 વત્તા 15 ના છેદમાં 20. હવે તો કે છેદ સરખા થઈ ગયા છે, તો છેદને સામાન્ય લઈ અંશની ગણતરી કરીએ તો કે છેદમાં 10 સામાન્ય, 10f ઓછા 5f બરાબર માઇનસ 9 વત્તા 15 ના છેદમાં 20. ગણતરી કરીએ તો કે 10f માંથી 5f ને બાદ કરીએ તો 5f વધશે, છેદમાં 10 બરાબર 6 ના છેદમાં 20 વધશે. હવે ખાલી f ની કિંમત મેળવવાની છે, તો f ને બરાબરની ડાબી તરફ રાખશું અને સંખ્યાને બરાબરની જમણી તરફ લઈ જાય, તો કે અહીં એક જ પદ છે, તો આ 10 જશે અંશમાં બરાબરની જમણી તરફ અને આ 5 જે છે તે જશે છેદમાં. તો કે બરાબર 6 ના 6 ગુણ્યા 10 છેદમાં 20 ગુણ્યા 5. હવે અવયવ પાડીએ આપણે, તો કે f બરાબર 3 ગુણ્યા 2 ગુણ્યા 10, 2 ગુણ્યા 10 ગુણ્યા 5. અંશના 2 અને 10 જે છે અને છેદના 2 અને 10 છે બંને દૂર થશે, તો વધશે શું? તો કે 3 ના છેદમાં 5, જેને આપણે પોઈન્ટમાં ફેરવીએ તો આપણે f ની કિંમત મળશે 0.6. આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. તો આ વિડીયોને લાઈક કરો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો, જેથી અમને અભ્યાસલક્ષી વિડીયો બનાવવા માટે મોટિવેશન મળે. આ એકમને લગતા તમારા પ્રશ્નો અમને કોમેન્ટમાં જણાવજો, જેના જવાબ આપવા અમે પ્રયત્ન કરીશું. વધુ જાણકારી માટે તમે અમારી વેબસાઇટની મુલાકાત પણ લઈ શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે.